અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ચૂંટણીના મતદાન બાદ બળાપો ઠાલવ્યો હતો. અમરેલી સાંસદ નારણ કાછડિયાએ ચૂંટણીના મતદાન બાદ બળાપો કાઢ્યો હતો. નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે 35 થી 40 વર્ષની ભાજપ સાથે જોડાયેલું છું અને કાર્યકર્તા સાથે જોડાયો છું. કાર્યકર્તા માટે રાત્રિના પણ કોલ કરજો, તમારા માટે હું દોડી આવીશ. ભાજપના કાર્યકર્તાઓને ધમકીઓ આપીને તોડવાની ધમકીઓ આપતા હતા અને પોલીસની ધમકીઓ આપતા હતા. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડિયાની નારાજગી બહાર આવી હતી. કોંગ્રેસને પ્રોત્સાહન મળે અને ટિકિટ મળે ને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી નથી. ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ હફાવે છે. અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા. 2019માં 2 લાખ ઉપરાંત જીત્યા હતા કે જિલ્લા પંચાયત કે એક પણ ધારાસભ્ય ન હતા, છતાં ભાજપને લીડ મળી હતી. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્શનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓના ભાજપે દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઉંધાડ, ડોક્ટર કાનાબાર, હીરપરા જેવા ભાજપના મજબૂત ચહેરાઓ હતા. ગુજરાતીમાં થેન્ક યુ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે. 2009, 2014, 2019 ના 3 વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો છે. તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાવરકુંડલા તો મારું પોતીકું છે કે આજે 35 થી 40 વર્ષથી હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલો છું. ત્યારે સાવરકુંડલાનો એક કાર્યકર્તા, સાવરકુંડલા શહેર હોય, સાવરકુંડલા ગ્રામ્ય હોય, તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે. ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે, બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના 2 વાગે પણ તમારો ફોન હોય, તમારું કામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું. તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન, કોઈ ચિંતા નહીં કરતા. ગમે તેવું કામ હશે તો રાતના 2 વાગે પણ તમારું કામ થશે. અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે, પણ ના છૂટકે મારે કહેવું પડે. કોઈ પણ કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઊભો કરતા 10 વર્ષ લાગે, એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે. તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપીને, કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી. ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખશું, આમ નહીં કરો તો આમ કરી નાખશું, આમ નહીં કરો તો તમને આમ કરશું, તમને પોલીસ. આ જિલ્લામાં પોલીસ છે ને, એની અમને ખબર છે કે બધી અમારા તાકાત છે. એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપવાનું. અને કોઈ પણ કાર્યકર્તાને, આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી. એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં કેસ ના કર્યો. અને આજે જે ગઈકાલે દિલીપભાઈ એનો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય. તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની.